અત્યારે લો બન્યા છે ને એની નજીક કામકાજ ચાલી રહ્યું છે એટલે જે પ્રકારે આપણને છેલ્લા ઘણા દિવસથી નિફ્ટી બેંકની અંદર સારી તેજી જોવા મળતી હતી એનું બ્રેકઆઉટ આજે ચોક્કસથી આપણને આવતું દેખાયું છે ને એની થોડીક અસર આજે તમને નિફ્ટીના કામકાજ પર પણ જોવા મળી રહી છે એટલે એના પર તમારે નજર રાખવાની. બીજી તરફ મિડ કેપ જુઓ આજના દિવસે 1% ઉપર છે, સ્મોલ કેપની અંદર પણ લગભગ 1.25% ઉછાળો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. ઇન્ડિયા વિક્સ 15ની નીચે આવીને બેઠું છે એટલે ત્યાં તમને થોડીક રાહત દેખાઈ રહી છે એટલે એના પર તમે એક નજર રાખજો. બીજી તરફ તમે આવો આજના વાયદા બજારના આપણા બ્રોડર માર્કેટના સંકેતો પર તો જુઓ અત્યારની પરિસ્થિતિમાં તમને 2433 શેર વધ્યા છે, 414 શેરની અંદર ઘટાડો છે એટલે સારી એવી સ્ટ્રેન્થ આજે તમને બ્રોડર માર્કેટની અંદર બનતી જોવા મળી રહી છે. અને એ જ પ્રકારે તમે વાયદા બજારનું સેટઅપ જોશો તો ત્યાં પણ તમને આજે એક પોઝિટિવ કામકાજ જોવા મળી રહ્યું છે કે જ્યાં આગળ બુલ આજે બેર્સ પર તમને ભારે પડતો દેખાશે તો એના પર તમારે નજર રાખવાની છે. જુઓ 91માં લોંગ બિલ્ટઅપ છે, 92માં શોર્ટ કવરિંગ છે, 23માં શોર્ટ બિલ્ટઅપ છે અને માત્ર 9ની અંદર લોંગ અનવાઇન્ડિંગ જોવા મળી રહ્યું છે. જ્યાં આગળ તમને આજે લોંગ બિલ્ડ થઈ રહ્યા છે ત્યાં જુઓ મોતીલાલ ઓસવાલ, BPCL, અશોક લેલેન્ડ, HPCL, ઇન્ડિગો આ બધાનો સમાવેશ થાય છે. એક સારી તેજી તમને અહીંયા આવતી જોવા મળી રહી છે. જ્યાં તમને આજના દિવસે શોર્ટ કવર થઈ રહ્યા છે ત્યાં PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ, નેશનલ એલ્યુમિનિયમ, બોશ લિમિટેડ, L&T ફાઇનાન્સ અને આઇનોક્સ વિન્ડનો સમાવેશ થાય છે કે જ્યાં આગળ તમને શોર્ટ કવર થઈ રહ્યા છે. જ્યાં આગળ તમને નવા શોર્ટ બની રહ્યા છે ત્યાં જુઓ બજાજ ઓટો, ICICI, GI, એમ્બર એન્ટરપ્રાઇઝ, ગ્લેનમાર્ક અને PNBનો સમાવેશ થાય છે. અને જ્યાં આગળ તમને લોંગ અનવાઇન્ડ થતા જોવા મળી રહ્યા છે ત્યાં જુઓ ઓઇલ ઇન્ડિયા, ONGC, ઓફોર્જ, કોલ ઇન્ડિયા અને HCL ટેકનો સમાવેશ થાય છે કે જ્યાં લોંગ અનવાઇન્ડિંગ આપણને જોવા મળી રહ્યું છે. એટલે વેલ આ બધા પર તો આપણે નજર કરીશું, જે બધા પર એક ચર્ચા પણ આપણે કરીશું. આપણી સાથે અત્યારે નિર્મલ બેંક સિક્યોરિટીઝના અમિત ભુક્તાની જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત આપનું, વેરી ગુડ મોર્નિંગ. અને જો આખા સપ્તાહ દરમિયાન આપણે ચર્ચા કરી હતી કે બજારની અંદર આપણને એક પોઝિટિવ એક્શન આવતું જોવા મળશે, આજના દિવસે દેખાઈ રહ્યું છે, પરંતુ જે 23,450, 23,500 આ જે હર્ડલ છે એ નિફ્ટી માટે આજે પણ ક્રુશિયલ બની રહ્યું છે. અને બીજા પક્ષે બેંક નિફ્ટીમાં તો જે આપણે મજબૂતીની વાત કરી રહ્યા હતા એ પ્રમાણે આજે ઓલમોસ્ટ 56,000ના લેવલ આપણને ઓપનિંગની અંદર આવતા દેખાઈ ગયા છે. કઈ રીતે હવે અહીંથી ધ્યાન રાખવું, આવતા અઠવાડિયા માટે કયા લેવલને ખાસ વોચ આઉટ કરવા? ભાઈ જે હિસાબથી આપણે જોઈએ તો જે સેટઅપ બનતા છે કરન્ટલી આપણને જોવા મળે છે. સૌથી પહેલા નિફ્ટી અને બેંક નિફ્ટીનું બેવનું આપણે જોઈએ તો એનાથી જે હિસાબથી ફોર્મેશન્સ બની રહ્યા છે, જેમ આપણે મેં મંડે અને વેનસડેના મોર્નિંગ શોમાં બી જણાવ્યું હતું કે બેંક નિફ્ટી એનાથી એક આઉટ પરફોર્મન્સ આપણને જોવા મળી શકે છે, કેમ કે જે સેટઅપ બનતા ઓવરઓલ આપણને જોવા મળે છે ટેકનિકલ અને ડેરિવેટિવ ફ્રન્ટથી બહુ જ સ્ટ્રોંગ બનતા આપણને જોવા મળે છે. એનાથી જે હિસાબથી આપણે જોશું તો સૌથી પહેલા બેંક નિફ્ટી ઉપર જ વાત કરીએ તો એનાથી જે ઓઆઈની પોઝિશન હતી આપણે જોઈ રહ્યા હતા બહુ ટાઈમથી બેંક નિફ્ટી એક રેન્જમાં આપણને કન્સોલિડેટ કરતા આપણને જોવા મળી રહી હતી, બટ એના સામે આપણે જોશું તો ઓઆઈની પોઝિશન સ્ટ્રોંગ ફંડ પર એડિશન થતા આપણને જોવા મળી હતી અને પીસીઆર ઓઆઈ લોઅર લેવલ્સ પર ચાલતા આપણને જોવા મળી રહ્યા. અને છેલ્લા 3 દિવસ અંદર જે હિસાબથી આપણે જોઈએ તો ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનને બ્રેકઆઉટ આવતા આપણને બેંક નિફ્ટીમાં આપણને જોવા મળતું, બટ સાથે સાથે જ આપણે જોશું તો નિફ્ટી PSU બેંક ઇન્ડેક્સમાં બી છેલ્લા 6 મહિનાનું ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળ્યું, જેનાથી કન્ફર્મેશન હજી વધતા આપણને જોવા મળ્યું બેન્કિંગ ફ્રન્ટથી. અને મને લાગે છે હજી આવનારા દિવસોમાં એક બેંક નિફ્ટી ફ્રન્ટથી એક સારું મોમેન્ટમ જોવા મળી શકે છે. હવે એનાથી આપણે જોશું તો બેંક નિફ્ટીમાં અપસાઇડમાં જે રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે 57,200 એક રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે. 57,200ના ઉપર નીકળે છે ડાયરેક્ટલી 59,500 થી લઈને 61,000ના લેવલ સુધી એનાથી બેંક નિફ્ટી જતા પણ જોવા મળી શકે છે. તો જે હિસાબથી ફોર્મેશન્સ આપણે જોઈએ નિફ્ટી અને બેંક નિફ્ટી તો બેંક નિફ્ટીનું સેટઅપ વધારે સ્ટ્રોંગ લાગતા પણ જોવા મળે છે, કેમ કે એના સામે આપણે જોઈએ તો જેટલા બી પ્રાઇવેટ બેન્કિંગ છે એનાથી આપણે જોશું HDFC બેંક, એક્સિસ બેંક, ICICI બેંક આ બધામાં આપણે જોશું તો એક લોઅર લેવલ્સ પર સારી હોય એનાથી આપણે જોશું તો ઓઆઈનું બિલ્ડઅપ બહુ જ સ્ટ્રોંગ છે. સો એમાં એક લિક્વિડેશન થતા પણ જોવા મળશે, જેના લીધે એક શોર્ટ કવરિંગની રેલી આપણને જોવા મળશે, જે છેલ્લા 2 દિવસથી આપણે જોશું તો એક્સિસ અને ICICI બેંકમાં જોવા મળી રહ્યું છે. અને મને લાગે છે એના પાછળ જ આપણને હવે HDFC બેંકનું મોમેન્ટમ જોવા મળી શકે છે. સો મને લાગે છે ઓવરઓલ સેટઅપ બેંક નિફ્ટીનું સ્ટ્રોંગ છે, લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. સામે જ આપણે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં બી અત્યારે આપણે જોશું તો અપસાઇડના લેવલ પર 23,500ના કોલ પર કોલ રાઇટર્સની પોઝિશન ઇન્ટેક્ટ છે. 23,500 કોલ રાઇટર્સની પોઝિશન લિક્વિડેટ થવી બહુ જ જરૂરી છે. જેમ એ લિક્વિડેટ થાય છે એના ઉપર ક્લોઝિંગ આવે છે તો ડાયરેક્ટલી 23,800 થી લઈને 24,000ના પહેલા લેવલ ઇનિશિએટ થતા પણ જોવા મળશે. સો મને લાગે છે સેટઅપ જે બનતા પણ નિફ્ટી બેંક નિફ્ટીનું જોવા મળે છે પોઝિટિવ છે. એનાથી ડાઉન સાઇડમાં ઇન્ટ્રાડે જે સપોર્ટ નિફ્ટીનો બનતા પણ જોવા મળે છે 23,270નો ઇન્ટ્રાડે સપોર્ટ બનતા પણ જોવા મળે છે. એટલે જુઓ અહીંયાથી ખાસ